અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ 2 ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। લગભગ લોકો પોતપોતાની રીતે જ આમ તો ઘરો જે છે તે ખાલી કરી રહ્યા છે। નીચે જવાનો પહેલાં તો પ્રયત્ન કરીએ અને જાણીએ, કારણ કે આજે ચંડોળા તળાવનો આખો જે વિસ્તાર હતો તે આખા વિસ્તારની અંદર જે ગેરકાયદેસર જે બાંધકામો કરેલા હતા ત્યાં ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે। ફેઝ 2નું આ ડિમોલેશન તમે જુઓ કે લગભગ બધું જ અહીંયા તહેશ નહેશ થઈ ગયું છે। લોકો સાથે પહેલાં વાત કરવાનો પ્રયત્ન કરીએ અને જાણીએ કે કેટલા સમયથી અહીંયા રહેતા હતા અને જાણવાનો પ્રયત્ન કરીએ, કારણ કે જે ડિમોલેશનની ફેઝ 2ની જે કામગીરી જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી હતી। દાદા, કેટલા ટાઈમથી અહીંયા રહેતા હતા? 40 વર્ષથી અહીંયા રહેતા હતા। આ બધું લૂંટાઈ ગયું અમારે। ક્યાં જવાનું હવે? ક્યાં જઈશું અમે? ક્યાં મરીશું? એવું થઈ ગયું છે હવે સાહેબ। બોલો, જઈશું તો ક્યાં જઈશું? એમના ઓર્ડર બી નહીં આપ્યો પહેલેથી, 2 મહિના પહેલાં કહ્યું હતું તો અમે કંઈક છાપરા બાપરા બી આગા પાછા કરી લેતા। એકદમ જ ઊંચી તાંડું તોડી નાખવાનું કરી નાખ્યું। હવે જાવું ક્યાં? અમારે નાના બચ્ચા લઈને જો આ 3-4 બચ્ચા છે, આ બયો છે, ક્યાં જવાનું અમારે? બોલો। એટલે અહીંયા રહેવા આવ્યા તો અહીંયા પાકા મકાનો હતા તમારા? ના, અમારે તો કાચું જ બનાવ્યું હતું સાહેબ। પાકા નહોતા, અમારી જોડે પૈસા નહોતા, પાકા ક્યાંથી બનાવી સાહેબ? હા, પૈસા નહોતા એટલે અમે કાચું જ બનાવ્યું। એટલે આ તો સરકારી જમીન હતી? સરકારી જમીન હતી, તે માટે જ કાચા બનાવેલું હતું અમે। હા, કે અમને ખબર હતી કે સરકારી જમીનમાં પાકું બનાવાય ને, તે માટે અમે કાચું કંચળો બાંધીને બનાવ્યા હતા, પતરા મારી તે માટે અહીં રહેતા હતા, અમારું જીવન ગુજારવા હતું। શું કામ કરો છો તમે? અત્યારે લોખંડ ભંગારનો ધંધો કરીએ છીએ, નાનો મોટો, બીજું કાંઈ નથી કરતા, લારી ચલાવીએ છીએ, એવું કરીએ સાહેબ। શું કરીએ બોલો? હવે કેટલા પરિવારો રહેતા હશે એટલામાં? અમારે કમસે કમ 12 માણસો હતા। હા, અમારા દાદા હતા, અમે મારા છોકરા હતા, પછી મારા છોકરાના છોકરા છે, આ નાના, આ જો આ બધા મારા નાના છોકરાના છોકરા છે સાહેબ। શું કરીએ? ક્યાં જઈશું અમે? કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે? કારણ કે અહીંયા ઘર પાડી આપ્યા તો પછી કોઈ એવું રહેવા માટે વ્યવસ્થા જ નથી। તો અત્યારે તમારે રહેવાનું ને બધું? હવે ક્યાં રહીશું? આ ફૂટપાવડી પર પડી રહીશું સાહેબ। ક્યાં જઈશું અમે? જઈએ તો ક્યાં જઈએ? અત્યારે એવું થઈ ગયો, શહેરના અંદર કોઈ જગ્યા નથી મળતી। હવે એમ કહે છે કે 7,500 રૂપિયા ભરો। કેના ભરવાના? 7,500 રૂપિયા ફોર્મમાં ભરો, એ તમારા મકાન પાસ થાય ત્યારે 10,000 હર મહિને ભરો। અમે ધંધો કરીએ કે છોકરાને ખવડાવીએ કે જીવીએ કે ક્યાં જઈએ અમે? બોલો, અત્યારે બહુ મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે અમારા માટે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।